ભરૂચ જિલ્લાના મંગલેશ્વર ખાતે આવતીકાલથી પ્રખ્યાત કથાકાર મોરારી બાપુની કથાનો પ્રારંભ થનાર છે। ત્યારે 3 જાન્યુઆરીના રોજ પૂજ્ય મોરારી બાપુ હેલિકોપ્ટર દ્વારા ગ્રાઉન્ડમાં આવી પહોંચ્યા હતા। ગ્રામજનો દ્વારા બાપુનું હિતસભર ન ભવ્ય સ્વાગત કરાયું હતું। ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલ પાવન સલીલામાં નર્મદાના કાંઠે આવેલ મંગલેશ્વર ખાતે 4 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી પૂજ્ય મોરારી બાપુની રામકથાનું આયોજન કરાયું છે। જેના ભાગરૂપે મોરારી બાપુ એક દિવસ પહેલા એટલે 3 જાન્યુઆરીના રોજ હેલિકોપ્ટર દ્વારા મંગલેશ્વર ખાતેના હેલીપેડ પર આવી પહોંચ્યા હતા, જ્યાં ગ્રામજનો સહિત વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તોએ બાપુનું ભવ્ય સ્વાગત કરીને આવકાર આપ્યો હતો। આવતીકાલે 4 જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યાથી પૂરથી યાત્રા મંગલેશ્વર કબીરધામથી નીકળી કથા મંડપ સુધી પહોંચશે। ત્યારબાદ 5મી જાન્યુઆરીથી 12 જાન્યુઆરીના સવારે 10 થી બપોરના 1.5 કલાક સુધી રામકથાનું પૂજ્ય મોરારી બાપુ તેઓની રસાળ શૈલીમાં શ્રદ્ધાળુઓને શ્રવણ કરાવશે। શ્રી રામકથા દરમિયાન દરરોજ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે।